લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જીત માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે જીએસટીવીની ટીમે બનાસકાંઠાના ડીસા ખાતે પહોંચીને લોકો સાથે વાત કરી તેમનો મત જાણ્યો તો જોઈએ વિશેષ કાર્યક્રમ જનતાની વાતમાં ડીસાની જનતા શું કહી રહી છે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આપણે ડીસા ખાતે ઉપસ્થિત છીએ ત્યાંના લોકો સાથે સીધી વાત કરીશું કે લોકસભા ચૂંટણીને લઈ શું કહી રહ્યા છે, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। આપને પૂછવા માંગીશ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, કયા પ્રકારનો માહોલ છે? માહોલ બહુ સારો છે। એક તરફ છે ભાજપ તરફી છે। છેલ્લા 2014થી જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારથી બનાસકાંઠા ઉપર એક અલગ જ એમનું અસ્તિત્વ એવું છે કે બનાસકાંઠાને પોતાનો માને છે અને કોઈ બી કામ કરે બનાસકાંઠા માટે પહેલું કરે છે। પહેલા જોતા આપણે બનાસકાંઠામાં વારવાર દુકાળો પડતા હતા, બીજા લોકોને બીજે કમાણી કરવા બીજે જવું પડતું હતું। અત્યારે બનાસકાંઠા માટે એટલું સારું છે, મગફળી થાય છે, બટાકા થાય છે, બાજરી થાય છે, પછી બનાસ ડેરીને લીધે અત્યારે લોકો ગરીબમાં ગરીબ લોકો હોય એ 2500-1500 દાડે એના ડેરીના ખાતામાં પગાર આવે અને મજા કરે છે। અત્યારે આપને પૂછવા માંગીશ, આપ ક્યાંના છો? હું દીવદર। વિકાસ થયો છે તમારા વિસ્તારમાં? સારો વિકાસ થયો છે। ખરેખર મોદી સાહેબ એક ભગવાનનું રૂપ લઈને આવે છે અને વિકાસ પણ સારો કરે છે અને નર્મદાનું પાણી પણ 5 વર્ષ ચાલુ રહેશે તેવી વ્યક્ત કરું છું। તમારા ખાતામાં દર મહિને 2000 રૂપિયા સરકાર દ્વારા નાખવામાં આવતા હોય છે, આવે છે ખરી? હા, 12 મહિને 2 મહિને અમારા 2000 રૂપિયા આવે છે। તમારા વિસ્તારમાં વિકાસ કયા પ્રકારનો થયો છે ને વર્તમાનમાં પણ કોંગ્રેસની સરકાર રહી ચૂકેલી છે, હાલ ભાજપની સરકાર છે, બંને સરકારમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો છે? તો બીજેપીનો વિકાસ બહુ સારો જોવા મળે છે અને જે કરે છે એ પણ સારો વિકાસ કરે છે। ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ। યુવા વર્ગ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ચૂંટણી આવી રહી છે લોકસભાની, કયા પ્રકારનો માહોલ છે? અત્યારે જે ચૂંટણીનો માહોલ છે એ બહુ સારામાં સારો દેખાઈ રહ્યો છે। દરેક જગ્યા ઉપર માહોલ એવો છે કે મોદી સાહેબ ઘર ઘર મોદી સાહેબ અત્યારે ચાલી રહ્યો માહોલ। બનાસકાંઠાની ધરતી ઉપર રેખાબેન જીતે એવી બધાની અપેક્ષા છે। ભારત માતા કી। મહત્વની વાત છે કે લોકો જે છે તે કહી રહ્યા છે કે બનાસકાંઠાનો વિકાસ જે છે તે 2014થી જ્યારે મોદી સરકાર આવી છે તેનો વિકાસ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથેમાં જ કેટલાક બીજા લોકો છે તેમની સાથે કરીશું। આપ યુવાન છો, શું કહેશો, કેટલું શિક્ષણ કેટલું મોંઘું થઈ રહ્યું છે તેને લઈને કયા પ્રકારની વાત કરશો? નહીં, શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, સાથે સાથે પણ વિકાસ પણ થઈ રહ્યો છે, બરાબર છે। તો શિક્ષણનું તો એવું કંઈ આવતું જ નથી। કેટલાક યુવાનોને નોકરી નથી મળી રહી, તમામ લોકો ફોરેન જઈ રહ્યા હોય છે, તે સંદર્ભે શું કહેશો? હા, એ તો બરાબર જ છે, પણ સાથે સાથે વિકાસ પ્રાઇવેટ વિકાસ પણ સારો થઈ રહ્યો છે, તો ફોરેન પણ જવું જરૂર। અત્યારે શું કરો તમે? અત્યારે ખેતીવાડી પણ ભણેલા પણ ખેતીવાડી। પાણી આવે છે ખરી? હા, પાણીનો ફૂલ સગવડ। વર્તમાનમાં અનેક સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, અત્યારે ભાજપની સરકાર છે, બંને સરકારમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો? વિકાસ થઈ રહ્યો છે, દેખાય છે દરેકને, બરાબર છે। બિલકુલથી મહત્વની વાત છે કે તમામ લોકો જે છે તે કહી રહ્યા છે કે જે પ્રમાણે ભાજપની સરકાર આવી રહી છે તેને ખૂબ જ વિકાસ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન સરવર અલી સાથે જતીન બારોટ, જીએસટીવી ડીસા।